સ્થાનિક સ્વરાજનું મહાપર્વ મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ. જામકંડોરણા તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે. વહેલી સવારથી જ લોકશાહીના આ પર્વમાં જોડાવા માટે મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. જામકંડોરણાની કુલ 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ. જેતપુર જામકંડોરણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ લોકશાહીની ફરજ નિભાવી. તેઓએ જામકંડોરણા સ્થિત તાલુકા શાળા ખાતે મતદાન કર્યું હતું. જયેશ રાદડિયા મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ધારાસભ્યશ્રીએ જીતનો હુંકાર ભર્યો હતો. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મોટા પાયે મતદાન થઈ રહ્યું છે. લોકો આ લોકશાહીના પર્વને આનંદથી ઉજવી રહ્યા છે. મેં આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવા પૂરા વિજયના વિશ્વાસ સાથે આજે જામકંડોરણા તાલુકા ખાતે મતદાન કર્યું છે. લોકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વની અંદર જોડાઈ અને વધુમાં વધુ મતદાન કરો એવી તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું.